કેતન રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે જે બધી ફૂડ અને ખાસ કરીને રેસ્ટોરન્ટ છે, આવા પીઝા પાર્લર છે, ફાસ્ટફૂડ પાર્લર છે, એને ચેકિંગની કામગીરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અહીં રામકૃષ્ણનગર મેઇન રોડ પર આવેલ પાપા લુઈસ પીઝા નામનું જે પીઝા પાર્લર છે, ત્યાં અમે એનું કિચન ચેક કરતા ખૂબ જ હાઇજેનિક કન્ડિશનમાં કિચન જોવા મળેલ છે. ખાસ કરીને ફ્રીજની અંદર નૂડલ્સ છે, પાસ્તા છે, બોડા પ્રમાણમાં સાવ વાસી અને અતિશય દુર્ગંધ મારતા સ્ટોરેજ કરવામાં આવેલ હતા. બીજા એક અન્ય ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય ચીઝ સ્ટોરેજ કરેલી હતી, તેની અંદર વાંદર ખૂબ જ બોડા પ્રમાણમાં જોવા મળેલ હતું. એઝ વેલ એઝ જે જગ્યાએ મેંદાનું જે સ્ટોરેજ કરવામાં હતું એની અંદર પણ અમને ધનેડા અહીં જોવા મળેલ હતા. અહીં અત્યારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે નમૂના લેવાની કાર્યવાહી તથા જે કંઈ આ પ્રકારનો જે અનહાઇજેનિક અને અખાદ્ય જથ્થો છે તો નાશ કરશું, નોટિસ ફટકારશું અને સાથોસાથ દંડ લેવાની કાર્યવાહી પણ કરશું.